બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી હાઈવે રોડ ઉપર ટ્રેલર ચાલકે એક 21 વર્ષીય યુવકને ટક્કર મારતા ઘટનાસ્થળે જ યુવકનું મોત થયું હતું। મળતી માહિતી પ્રમાણે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરીથી ડીસા તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપર આવેલ રતનપુરા બ્રિજ પાસે એક 21 વર્ષીય યુવક ડાભી રોહિતસિંહ હઠુભા જેઓ જઈ રહ્યા હતા। તેઓ પાછળથી માતેલા સાણની જેમ બેફામ દોડતા ટ્રેલર ચાલકે અડફેટે લેતા રોહિતસિંહ ડાભીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું અને ટ્રેલર રોડની સાઈડમાં પલટી ખાઈ જતા ચાલક ટ્રેલર મૂકીને ભાગી છૂટ્યો હતો। ત્યારે આ અંગે મૃતકના પિતા ડાભી હઠુભા પંજીભાઈએ સિહોરી પોલીસ સ્ટેશનમાં ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને મૃતકને સિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યો। કાંકરેજ તાલુકાના સિહોરી ડીસા નેશનલ હાઈવે રોડની ઘટના સામે આવી છે। જોકે સિહોરી ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિ અને કાંકરેજ તાલુકા ભાજપના સંગઠન મંત્રી હઠુભા ડાભીના પુત્રના મોતને પગલે સમગ્ર કાંકરેજ તાલુકામાં ભારે શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી અને પરિવાર ઉપર આભ ફાટ્યું હતું। જોકે મૃતક રોહિતસિંહ ડાભીના હજુ સુધી લગ્ન પણ લેવાયા ન હતા અને આખરે કાળનો કોળિયો બની ગયો હતો અને પરિવારનો લાડકો દીકરો અચાનક ગુમાવી દેતા સમગ્ર સિરોહી ખાતે અરેરાટી ફેલાઈ છે। જયંતિભાઈ ઠક્કર, સિરોહી, કાંકરેજ।